નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને ખૂબ જ અગત્યના માર્ગદર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સીધી આપણા અને આપણા ગામના ભવિષ્ય સાથે જોડાયેલી છે. વાત છે ભારતની જનગણના 2027ની. હવે જુઓ, આ વખતે સરકારે એક જોરદાર નવી સુવિધા આપી છે જેને સ્વગણતરી કે સેલ્ફ એન્યુમરેશન કહેવાય છે. મતલબ કે હવે આપણે આપણી અને આપણા પરિવારની માહિતી જાતે જ મોબાઈલથી સરકારને મોકલી શકીશું. આકર્ષક ડિઝાઇન અને એનિમેશન સાથે તૈયાર થયેલી આ સમજૂતી ખાસ એટલા માટે જ બનાવી છે કે જેથી ગામડાના લોકો પણ એકદમ સરળ ભાષામાં આખી પ્રક્રિયા સમજી શકે, અને એ પણ એક પણ અક્ષરની ભૂલ વગર. તો ચાલો ફટાફટ સમજી લઈએ. આપણી આજની ચર્ચાના મુખ્ય મુદ્દા કંઈક આ પ્રમાણે છે. પહેલું, જનગણના 2027ની નવી શરૂઆત. બીજું, આ સ્વગણતરી શા માટે કરવી જોઈએ? ત્રીજું, આના માટે પહેલેથી શું તૈયારી રાખવી પડશે? ચોથું, સ્વગણતરીના એકદમ સરળ પગલાં કયા છે? પાંચમું, સુરક્ષા અને અમુક મહત્વની સૂચનાઓ. અને છેલ્લે, પ્રમાણપત્ર અને નિર્માતા વિશે વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, જનગણના 2027, નવી શરૂઆત, પ્રથમ તબક્કાનો પ્રારંભ. હવે સૌથી અગત્યની વાત, આના માટેનો સમયગાળો. આ સ્વગણતરી ક્યારે કરવાની છે? તો તારીખો ખાસ યાદ રાખી લેજો. 17મી મે 2026થી શરૂ કરીને 31મી મે 2026 સુધી. એટલે કે આપણી પાસે આ ઓનલાઈન પ્રક્રિયા પૂરી કરવા માટે પૂરા 2 અઠવાડિયાનો, એટલે કે 15 દિવસનો સમય હશે. આમાં કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી, શાંતિથી ફોર્મ ભરી શકાશે. પણ હા, આ સમય મર્યાદા ચૂકવાની પણ નથી. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. સ્વગણતરી શા માટે? આનો મુખ્ય ફાયદો શું છે? તમને કદાચ એવું થાય કે આ બધું ઓનલાઈન જાતે કેમ કરવાનું? તો જુઓ, આ ખાલી એક સરકારી ફોર્મ નથી, આ આપણી એક સામાજિક જવાબદારી પણ છે. જરા વિચારો, જો આપણે વધુમાં વધુ લોકો આ કામ જાતે જ પૂરું કરી લઈશું તો ઘરે ઘરે આવતા આપણા શિક્ષક મિત્રોનો કેટલો બધો સમય અને શક્તિ બચી જશે. અને એ જ સમય તેઓ આપણા બાળકોના ભવિષ્ય માટે, એટલે કે શિક્ષણ પાછળ વાપરી શકશે. છે ને એકદમ સીધી અને અસરકારક વાત? ચાલો હવે જોઈએ આપણો ત્રીજો વિભાગ, પ્રક્રિયા માટેની પૂર્વશરતો. એટલે કે આ કામ શરૂ કરતા પહેલા શું તૈયારી રાખવાની? ચિંતા ના કરશો, આમાં બહુ બધા કાગળિયા લઈને નથી બેસવાનું. સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે સાચી વેબસાઇટ. ભારત સરકારનું અધિકૃત પોર્ટલ છે se.census.gov.in. યાદ રાખજો, સુરક્ષા માટે હંમેશા પાછળ gov.in આવતું હોય તેવી સરકારી વેબસાઇટ જ વાપરવાની. અને હા, આ વેબસાઇટને એવી રીતે બનાવવામાં આવી છે કે તે સાવ સાધારણ સ્માર્ટફોનમાં પણ મસ્ત ચાલી જશે. હવે તમને થશે કે સમય કેટલો લાગશે? તો જવાબ છે માત્ર 15થી 20 મિનિટ. હા, ખરેખર આ આખી પ્રક્રિયા એટલી સરળ છે કે તમારે આખો દિવસ બગાડવાની બિલકુલ જરૂર નથી. નવરાશની પળોમાં કે ચા પીતા પીતા પણ ફટાફટ આ અગત્યનું કામ પૂરું થઈ જશે. હવે આવીએ છીએ સૌથી મહત્વના ચોથા વિભાગ પર, સ્વગણતરીના સરળ પગલાં. ચાલો આખી માર્ગદર્શિકા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆતના 5 સ્ટેપ્સ બહુ જ સહેલા છે. સૌથી પહેલાં તો વેબસાઇટ ખોલીને આપણું રાજ્ય એટલે કે ગુજરાત પસંદ કરવાનું છે. પછી કુટુંબના મુખ્ય સભ્યનું નામ અને હાલમાં ચાલુ હોય એવો મોબાઈલ નંબર નાખવાનો. ત્રીજા સ્ટેપમાં તમારી મનપસંદ ભાષા પસંદ કરો, એટલે તરત મોબાઈલ પર એક ઓટીપી આવશે. બસ એ ઓટીપી ત્યાં લખી દો. ચોથા સ્ટેપમાં તમારા ઘરના સરનામાની એટલે કે રહેણાંક સ્થળની માહિતી ભરવાની છે. અને પાંચમું સ્ટેપ તો બહુ રસપ્રદ છે. સ્ક્રીન પર નકશો દેખાશે, એમાં તમારા ઘરનું ચોક્કસ લોકેશન માર્ક કરી દેવાનું. આટલું થઈ જાય એટલે પછી એક પ્રશ્નાવલી ખુલશે. એમાં પૂછેલી બધી સામાન્ય માહિતી એકદમ સાચી અને પૂરેપૂરી ભરી દેવાની. પછી પ્રિવ્યૂનો ઓપ્શન આવશે, એટલે કે આપણે ભરેલી બધી વિગતો એકવાર ફરીથી જોઈ લેવાની, જેથી કોઈ ભૂલ ના રહી જાય. બધું પરફેક્ટ લાગે એટલે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાનું. અને હા, સૌથી અગત્યનું કામ હવે આવે છે. સબમિટ કર્યા પછી એક SEID જનરેટ થશે. આ કોડનો સ્ક્રીનશોટ તો મોબાઈલમાં અચૂક લઈ જ લેવાનો અથવા કાગળમાં લખી લેવાનો. હવે આ SEID વળી શું છે? તો જુઓ, SEID એટલે સેલ્ફ એન્યુમરેશન આઇડેન્ટિફિકેશન નંબર. તમે બધી માહિતી બરાબર જમા કરી દીધી છે એની એક સાબિતી છે. આ કોડ 11 આંકડા અને અક્ષરોનો બનેલો હોય છે. અને ખાસ ધ્યાન રાખજો કે હંમેશા અંગ્રેજી મૂળાક્ષર H થી જ શરૂ થશે. એટલે જ કહું છું, જ્યારે સબમિટ કરો ત્યારે આ Hથી શરૂ થતો કોડ મળે એની ખાસ રાહ જોવાની. હવે આપણો પાંચમો વિભાગ, સુરક્ષા અને મહત્વની સૂચનાઓ. સલામતી જાળવવી તો સૌથી પહેલી આવે, બરાબર ને? આપણી માહિતી એકદમ સુરક્ષિત રહે એના માટે અમુક વાતો ગાંઠે બાંધી લેવાની. પહેલું,
મોબાઈલ પર આવેલો ઓટીપી ક્યારેય કોઈની પણ સાથે શેર નહીં કરવાનો. બીજું, ભરેલી માહિતી એકદમ સાચી અને સંપૂર્ણ હોવી જોઈએ. ત્રીજું, મેં પહેલાં કહ્યું એમ એચથી શરૂ થતા ESIDનો સ્ક્રીનશોટ મસ્ત સાચવી રાખવાનો. ચોથું, માત્ર સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરવાનો. અને સૌથી ખાસ વાત, જ્યારે થોડા સમય પછી ગણતરીદાર રૂબરૂ તમારા ઘરે આવે ને, ત્યારે એમને માત્ર આ સાચવી રાખેલો ESID જ બતાવવાનો છે. ફરીથી બધી માહિતી આપવા નથી બેસવાનું. અને હવે છેલ્લો છઠ્ઠો વિભાગ, પ્રમાણપત્ર અને નિર્માતા. અંતિમ વિચારો. છેલ્લે બસ એટલું જ વિચારવાનું છે કે શું આજની આપણી આ ડિજિટલ ભાગીદારી આપણા આવતીકાલને વધુ ઝડપી અને સારી બનાવશે? 100% બનાવશે. આકર્ષક ડિઝાઇન અને સાવ સરળ ભાષામાં તૈયાર થયેલી આ સમજૂતી ગામડાના લોકો માટે કોઈપણ ભૂલ વિના રજૂ કરવા પાછળનો હેતુ જ એ છે કે આપણે સૌ જાગૃત બનીએ. આ સુંદર માર્ગદર્શન તૈયાર કરનાર નિર્માતાનો ખૂબ ખૂબ આભાર. વધુ માહિતી માટે અને આવી જ ઉપયોગી બાબતો જાણવા માટે નિર્માતાની વેબસાઇટ www.jianprajapati.blogspot.com ની ચોક્કસ મુલાકાત લેજો. ફરીથી નોંધી લેશો, વેબસાઇટ છે www.jianprajapati.blogspot.com. તો ચાલો આપણે સૌ જાતે સ્વગણતરી કરીએ અને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ. આવજો.